તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં ને મજામાં ન હોય તો આપણો વ્લોગ જોતા રહ્યો, મજામાં જ આવી જશો. क्या बोला तूने? તો આજે આપણે જવાનું છે લાડવા ખાવા માટે ભેટે, અને હું અને ભૂરી બે તૈયાર થઈ ગયા છે. અને પરિવાર જવાના હવે અમે લાડવા ખાવા, અમારે ઘરનો માંડવો છે એટલે અમે બધા તૈયાર થઈ ગયા હવે ને હવે જવાનું છે માંડવે. એટલે છોકરા બોકરા બધું તૈયાર કરી નાખ્યું છે અને હવે માંડવે જવા માટે તૈયાર થઈ ગયા હવે. कंट्रोल कंट्रोल તો જવાનું છે આજે મારા પપ્પાના ઘરે જવાનું છે ને એટલે બહુ ખુશ થઈ અમે લઈ નતા જતા ને એટલે આજે જવાનું છે. રીંગણાની થેલી પણ અમે ભરી લીધી છે अच्छा लगता है बैगन અને જો છોકરાએ લુગડા બદલાઈ લીધા છે અને હવે હાલવા માંડી જવાનું છે. અને અમારે યુવરાજભાઈ પણ તૈયાર થઈ ગયા, અને તેલ ઘોઘામાં નાખે છે, ઓલા માથામાં ઘોઘામાં નહીં. યુવરાજભાઈ વચ્ચે આપણે યારે આવવાના છે અને આપણે ગાડી લઈને જવાનું છે. મિત્રો આપણે તૈયાર થઈ ગયા અને મોટો ભાઈ ગાભો મારે અને બધા ગાડીમાં બેસી ગયા છે. चल झूठा મમ્મી છે, મારા જેઠાણી છે, જેઠ છે, યુવરાજ છે, મીરા છે ને મારા રુદ્ર છે ને એના પપ્પા છે. તો આપણે ગામ તરફ હાલતા થઈ ગયા. कौन है ये लोग कहां से आते हैं ये? ફાઇનલી મિત્રો આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છે અને આપણે હવે જવાનું છે માંડવા તરફ. તો નીકળી છે માંડવા તરફ હવે, અને બધે નકરી દારૂ જ છે અને દારૂમાં બધા આ બધું મકાન ને એવું છે અને ગાડું પણ બહુ હતી ને તકલીફ ગાડી આંકવામાં પણ બહુ પડી. ગામમાંથી એવી ધાર ઉપર છે એટલે તો કાંઈ થાય નહીં. बात तो सही है તો મિત્રો આપણે ઘરે આવી ગયા છે અને થાક પણ ઘણો લાગી ગયો. તો 4:30 વાગી ગયા છે અને હવે થાકી ઘણા રહ્યા હતા એટલે હવે પછી ઘરે આવીને આપણે જવાનું હતું સરગવો જે કાપ્યો હતો એના બર્તન બારા કાઢવા. અને ભૂરી જો પાછળ બેઠી છે કે મને બહુ થાક લાગી ગયો છે, હું આવીશ નહીં એમ કહે છે, પણ હવે કાઢ્યા વગર તો હાલે એવું છે નહીં. એટલે કાઢવા તો પડશે, એમાં તો હાલશે નહીં. હવે એમાંય આપણે બાજરી વાવવાની એટલે ઘાએ ઘા આપણે બારા કાઢી અને પછી ટ્રેક્ટર બેક્ટર હાંકી અને બાજરી વાવવાની છે. તો પછી ઘાએ ઘા બારા કાઢવા પડે એવા. અને ભૂરી એમ કહે કે હું થાકી ગયો એટલે કે હું આવીશ નહીં. તમે પણ મારું મોઢું તો જો કેવું થઈ ગયું, તો તમે મોઢું એમ તો- બર્તન બર્તન કરો હો. હું આજે એટલી થાકી ગઈ હોઉં વાત જ ન પૂછો. એ તો બધાને એવું જ હોય, પણ હવે કામ તો કરવું જ પડે. હવે ગામ ગયા તા પણ તોય હવે તો આવીને તો તમે ખડ વાઢીએ હું તો કેટલું ખડ ખાઈને આવી, એલા વાઢીને આવી, ખાઈને ના આવી, ખડ વાઢીને તને અહીંયા ખાવા નથી રહી, ભૂખ લાગી હતી તો ખડ ખાઈ જતી. ના ખાવા નહીં ને ખડ વાઢીને આવી. એમાં ગાયમાં બોલે જાય. તમે તો આવી ભેંસન ખડ ને ખાંજે દોવા નહીં દે, ભેંસન ખડ ને પછી ઉતારીને કેટલું 4:30 બોલાઈ થઈ જાય. ગયા, 4:30 થઈ ગયા હતા એટલે પછી હવે ભેંસુને નીણનો ટાઈમ થઈ ગયો હતો એટલે નીણ તો નાખવી જ પડે, એમાં હાલે નહીં. નહીં કપડા બદલા દીધા, કાંઈ નહીં ને આવીને ખડ એમાં- નાખ, ખડ નાખ, ભેંસન વાઢી એવું જ બોલા બોલ કરતા હતા. કપડા એમાં ન બદલાવાના હોય. હવે ભેંસું ભૂખી હોય ને કપડા બદલાવા જાય તો 5 તો વાગી જાય, પછી 6 વાગ્યા દોવાનો ટાઈમ થઈ જાય તો એ પછી દોવાય ન દે ને. સાંજે દૂધ વગર ના રહે, હવે વારુમાં દૂધ વગર હાલે નહીં, તો દૂધ વગર ના રહે ને. તો ચા બનાવે તો તમારે ચા બનાવે તમે અહીંયા આવીને હુકી નીણનો નાખી. ચા બનાવે તો ઝડ બોલો લાગલો બનાય એવું તો આવડે. લાગલો નહીં, ચા રગડો. હા ઈ રગડો લાગડો એવું થઈ જાય એવું. તો તમે તો નકરા એવું જ બોલો છો. તમારે શું, અને હું તો કેટલી થાકી રહી આવીને, કેટલું બધું ઘરે આવીને કામ હોય તો આપણે ગામત્રે જ્યાં હોય તો નિરાત થોડીક રખાય ને કામ કરવાની. તો 4:30 તો થઈ ગયા તા. હવે પછી કેટલી વાર? 4:30 તો થઈ જાય. હવે ભેંસો હાટું પાછું એક બધ ખડ વાઢી આવું
અને એવું કરતા ટેમ વયો જાય તા ભેંસ પાવાની પાડુડા પાવાના ને જે તો આપણે ફેરવવાનું તા 5:30 થઈ જાય તા દોવાનો ટેમ થઈ જાય. બર્તન હોય તેને કાઢવાના હે. બર્તન કાઢવા પડશે ને એમાં હાલ નહીં નાખો બર્તન તો. હા બર્તન કાઢવાના હું ક્યાં ના પાડું છું પણ છે ને એક કાંટો વાગ્યો હતો ને તો ડબલામાં સોય ગોતી હતી સોય ન જડે આ ખાલી થઈ ગયું છે ડબલું. તો મિત્રો આ જો આ કોથમરીની હાલત કરી એ બધાએ જવાનો હરખ ઘણો હોય આવે ને ત્યાં મોઢા આપણે આવીને ભાઈ ભૂખ્યા થઈ ગયા તા તો ભાઈ કે કાકી ચાય બનાવો તો મારા હાટું બનાવજો. હવે હાલ તો ઠોરા કાઢવા જાનું ચા વાળા કીધું તો કે મારા હાટું થોડોક તો બનાવી દો. મેં ઘરે જઈને તું હે ને તારા હાથે બને ને મારે જવું કીધું ઠોરા કાઢવા. તો એના કાકા ચા કરે અને એ ચા કરે. તો મિત્રો આપણે ચા વગર તો ન હાલે. ચા નો ટાઈમ થાય એટલે ચા તો જોઈએ જ. सही पकड़े हैं. જો કોથમરીનો પણ કલર મારી સાડીનો કલર છે ને એવો કોથમરીનો કલર બનાવી દીધો. સેમ કલર હો થઈ ગયો. થઈ ગયો ને એક હમ. તો પછી જો હું બને તો શું કરે? હું કરું તારાથી ને એવો કલર ના બને. તારા હાથ જો ને તારા કરતા ને મારી છોડીના હાથ જાડા છે. તારા હાથ જો ને ટીટ માકડી જેવા તો તારા મિત્રો હાથ આપણે આ યુવરાજભાઈ ને 8 વર્ષ ઉંમર થઈ ગઈ છે તો પણ બસ ખાલી ભાગ જ ખાવાનો ચા ચા પીવાનો. દૂધ અને ભાગ ઉપર જ કાયમ રહેવાનું. શાક રોટલો તો ઈ કહેવાનો જ ખાવાનો. ચેક તો જે હોય ને તો ઈ પૂછે છે ચાલો કે આપણે જવાનું છે હવે હરગવાના ઠોરા કાઢવા. એને બર્તન કયો તો ભલે અમારે ત્યાં ઠોરા કે પણ બર્તન કાઢવા ઈ હરગવાના જાનું છે. હવે બર્તન અત્યારે કાઢી લઈને તો હું તો આવવાની નથી. તો ના મને તો પગ એટલા દુખે છે ને એની તો વાત આપણે ગાડી લઈને ગયા તા કાંઈ હાલીને નતા તો ગયા. એટલે જ પગ દુખે છે. તો ગાડી લઈને ગયા હોય એમાં પગ ન દુખે કાંઈ. ગાડી લઈને પગ જાય જ એમાં દુખે પગ છે દુખે એટલે તો ના પાડવું કે હું નથી આવવાની એમ. એમ ન હાલે ને. તે સવારમાં કાઢવા માંડી તને જાય. કાલ તો હરખ હતો કે મારા બાપા ત્યાં જવાનું ત્યાં દવા હતી ને છાંટી દીધી. આજ તને લઈ ગયો તા હવે તું એમ કે હું ખોરા કાઢવા ન આવું એમ ન હાલે ને. ત્યારે થોડાક કઈ કાલ તમે એમ કહેશો કે તને તાર બાપાને ઘરે પાછી લઈ જાઉં. હવે તો ઘડીક થી ન જવાનું ને કાયમ થોડું જવાનું હોય. તો કાલ તો પપ્પાના ઘરે જવાનો હરખ હતો ને એટલા માટે દવા છાંટી કે આજ દીધી. લઈ ગયો એટલે હવે કામ નહીં કરવાનું. આ તો થાકી ગઈ હોવ એટલે કામ ન કરવું. કામ તો કરવાનું છે પણ થાકી ગઈ હોવ. થાકી તો હું ગયો. હું ઠેઠ સુધી ગાડી મેં તો ગાડી ચલાવી હતી. તમે કોઈ ગાડી જ નથી ચલાવી ને. તમારે તો ખાલી પાછળ બેહવાનું જ હતું. મિત્રો તો આવીને તારા બાજુમાં મુન્યા છે. કામ જ કરે પણ તારા કાકા કામ જ કરે છે. કામ તો કામ તો કાયમ તો કરવું. દી ઉગવાનો જ છે. કાયમ એક દી ઉગવાનો છે દી આથમન. તો પછી કાયમ આપણે કાયમ નિરાંતે એક ને એક કામમાં સોટી ના રહેવાનું હોય ને. કામ તો કરવું પડે નહીં. હાલો ઠોરા કાઢો વેજાય થાક્યા પાક્યા જેટલા નીકળે એટલા હાલો. તો અમારી આ ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.